વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લે આપણે દાખલા નંબર 4 જોઈ ગયા। આ વિડીયોની અંદર દાખલા નંબર 5 જોશો। જો શું કીધું છે, દ્વિઘાત સમીકરણ પ્રમાણે દાખલો ગણવાનો છે। બહુ ઈઝી છે, તમે સરખી રીતે સમજશો એટલે આવા દાખલા હશે તો તમે સારી રીતે કરી શકશો। એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે। જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો। હવે કાટકોણ ત્રિકોણની વાત કરી છે। કેની વાત કરી છે? કાટકોણ ત્રિકોણ। તો કાટકોણ ત્રિકોણ કેવો હોય? કાટકોણ ત્રિકોણ છે, અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે આ કર્ણ કહેવાય। તો કર્ણ તો આપણને આપી દીધેલો છે, કેટલો આપ્યો છે? 13 સેમી આપ્યો છે। ચલો બાકી બે બાજુ શોધવાની છે। કાટકોણ ત્રિકોણ નો વેધ તેના પાયા કરતા 7 વધારે છે। પાયા કરતા આ વેધ કહેવાય, ત્રિકોણની ઊંચાઈ હોય ને શું કહેવાય? વેધ। પાયા કરતા 7 સેમી નાનો છે, તો આપણે અહીંયા ધારવું પડશે આપણી પાસે પાયો છે પણ કેટલો છે નથી, ધારવો પડશે। તો સૌ પ્રથમ આપણે ધારી લઈશું કે ધારો કે ત્રિકોણનો પાયો x સેમી છે। કેટલો છે? x સેમી। જો આ x સેન્ટીમીટર હોય, પાયો x સેન્ટીમીટર હોય તો એનો વેધ કેટલો થઈ જાય? એની ઊંચાઈ કેટલી થઈ જાય? આપણને એમ કીધું છે કે પાયા કરતા 7 સેમી નાનો છે, તો x - 7 જો નાનો હોય તો કેટલો થઈ જાય? 7 બાદ કરી દેવાના, પાયામાંથી 7 બાદ કરી દો એટલે વેધ થઈ ગયા। આપણને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આનો ઉપયોગ કરવો પડશે, બરોબર? કારણ કે કાટકોણ ત્રિકોણ કીધો છે। હવે વેધનું માપ શું થઈ જશે? વેધ x - 7 સેમી થશે। તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પ્રમેય અનુસાર જો બહુ વ્યવસ્થિત સમજો, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસ નીકળી ગયો છે પણ એ પ્રમાણેના દાખલા છે આપણને વારંવાર પૂછાય છે। આવા નવા જો વિડીયો તમારે જોવા હોય, દાખલા શીખવા હોય 10મા ધોરણના, તો વિડીયોને લાઈક કરી દો ને તમારા મિત્રોને શેર કરી દેજો, ફટાફટ લાઈક કરી દો। ચાલો, અને હવે જુઓ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? તો કે પાયાનો વર્ગ અથવા તો પાયાનું માપ એનો વર્ગ પ્લસ વેધનું માપ એનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ। આવું થાય, કર્ણનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય, પાયથાગોરસ એવું કહે છે। તો જો પાયાનો વર્ગ એટલે શું થઈ જાય? તો પાયો તો આપણને કેટલો આપ્યો છે? x, તો x વર્ગ પ્લસ વેધનું માપ આપણી પાસે છે x - 7 નો વર્ગ બરાબર કર્ણો કેટલા આપી દીધા છે? 13 આપણને આપી દીધા છે, તો 13 નો વર્ગ। આવું થઈ જશે। હવે તો દાખલો આપણને આવડે। કેવી રીતે? તો કે x નો વર્ગ પ્લસ આ નિત્યસમ છે, જોવો જોઈએ કયો નિત્યસમ? બીજો, તો કે x - y આખા કૌંસનો વર્ગ બરાબર શું થાય? x² - 2xy પ્લસ y²। આવું થાય। તો પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ, તો 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે શું થઈ જાય? 7 દુ ને 14x પ્લસ 7 નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ એટલે 49 બરાબર 13 નો વર્ગ 169। આવું થઈ ગયું। ચલો એક બાજુ ભેગું કરી લે, x નો વર્ગ પ્લસ x નો વર્ગ એટલે 2x નો વર્ગ। આવું થઈ જાય 2x ની 2 ઘાત માઇનસ 14x પ્લસ 49। આ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ 169 બરાબર 0। આવું થઈ જાય। આ પ્લસ અને આ માઇનસ થાય શું? બાદબાકી, પણ આવે મોટી સંખ્યાની નિશાની।
હવે જોવો જોઈએ અહીંયા બાદબાકી થશે પ્લસ માઇનસ, તો 169 માંથી 49 જાય એટલે કેટલા વધશે? તો 2x ની 2 ઘાત માઇનસ 14x. હવે મોટી સંખ્યાની સાઈન આવશે, 169 માંથી 49 જાય એટલે વધે 120, તો 120 બરાબર 0. આ આખા સમીકરણને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 2 વડે ભાગીએ તો શું મળશે? x ની 2 ઘાત માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. તો અહીંયા લખી નખાય કે 2 વડે ભાગતા 2 વડે ભાગી દીધું. હવે એક જોવો છે, આપણને શું મળી ગયું? દ્વિઘાત સમીકરણ મળી ગયું. દ્વિઘાત સમીકરણના આપણે અવયવ પાડશું. 60 ના એવા અવયવ પાડો કે -7 આવવા જોઈએ. 12 પંચા 60, તો x ની 2 ઘાત માઇનસ કોને આપવા પડશે? 12 ને, 12x પ્લસ 5 ને આપી દે પ્લસ 5x માઇનસ 60 બરાબર 0. 12 માંથી 5 જાય એટલે -7 આવી ગયા, કારણ કે આ માઇનસ છે, આ પ્લસ છે. 2 અવયવ પડી ગયા, કોમન કાઢી લઈ. આમાંથી કોમન શું નીકળે? બંનેમાંથી x, તો વધ્યું શું? x માઇનસ 12 પ્લસ બંનેમાંથી શું કોમન નીકળે? 5, તો 5 કૌંસમાં x માઇનસ 12 બરાબર 0. 2 કૌંસ આપણને સરખા મળી ગયા, હંમેશા સરખા મળવા જોઈએ. આથી શું થઈ જશે? તો x માઇનસ 12 અને બીજું કૌંસ આપણને શું મળી ગયું? x પ્લસ 5, x પ્લસ 5 બરાબર 0. હવે શું કરવું? બંનેને 0 આપી દો. x માઇનસ 12 બરાબર 0 અને x પ્લસ 5 બરાબર 0. બંનેને કરતા બનાવી દઈ તો x બરાબર 12 અને x બરાબર -5. -5 ક્યારે શક્ય છે? ઋણ સંખ્યા ક્યારે મળે? કોઈ માપ હોય ત્રિકોણનું માપ, તો ઋણ સંખ્યા મળે નહીં. આથી આ જવાબ શક્ય નથી. આથી પાયો કેટલો મળશે આપણને? x બરાબર 12, કારણ કે આપણે 12 સમી ધાર્યું હતું, x ધાર્યું તો 12 સમી મળ્યું. વેધ કેટલો થઈ જશે? x માઇનસ 7 જુઓ અહીંયા, તો 12 માંથી 7 જાય એટલે કેટલા મળે? 5 સેન્ટીમીટર. આમ ત્રિકોણની 2 બાજુના માપ મળી ગયા આપણને. આમ ત્રિકોણની 2 બાજુ 12 સેમી અને 5 સેમી મળે. કેટલો એજી દાખલો છે. પાયથાગોરસ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલા જશો એટલે તમને વ્યવસ્થિત જવાબ મળી જશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવા ને આવા દાખલા તમારે શીખવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 10મા ધોરણના ટોટલી જ મેથ્સના દાખલા તથા એક્સ્ટ્રા દાખલા આ ચેનલ ઉપર આવવાના છે, તથા નાના નાના શોર્ટ્સ પણ મૂકવાનો છે કે જે તમને અગત્ય આવશે.